લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અધિક માસ નિમિત્તે ભવ્ય મહામનોરથ શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું છે। 23 થી 25મી મે દરમિયાન યોજાઈ રહેલ આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વજ્રધામ આધ્યાત્મિક સંકુલ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત આ મહોત્સવનો ગઈકાલે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। શ્રી ભગવદ્ ગીતા પ્રવચન ત્રિદિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવચનમાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીમદ ભગવદ્ ગીતાના અતિ દિવ્ય અલૌકિક સૂત્રો વિષયના વચનામૃતથી સૌ ભાવિકોને લાભાન્વિત કરી રહ્યા છે। આજે બીજા દિવસે નવલખી મેદાન ખાતે સવારના બ્રહ્મ મુહૂર્તમાં સવારના 4 કલાકે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં 1100 ગાયોના સાનિધ્યમાં 2100 કુંડી શ્રી પુરુષોત્તમ સહસ્રનામ મહાયજ્ઞ સંપન્ન થયો હતો। પુરુષોત્તમ માસમાં શ્રી હરિનામ સ્મરણનો મહિમા અને યજ્ઞનો મહિમા સમજાવતા પૂજ્યશ્રીએ સૌ ભાવિકજનોને યજ્ઞમાં सम्मिलित सौ भाविकजनों ने पुरुषोत्तम मासना आशीर्वाद प्रदान कर्या हता। श्री भगवद् गीता प्रवचन द्वितीय सत्र सांजना 7 कलाके प्रारंभ थशे। आ अवसरे मोटी संख्या में श्रद्धालुओ उपस्थित रह्या हता। गिरिराज कृपा महोत्सव परम पवित्र पुरुषोत्तम मासनु त्रिदिवसीय भव्य दिव्य आयोजन आज ब्रह्म मुहूर्त में सवारे 4 कलाकथी અહીં નવલખી મેદાન ખાતે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં આપશ્રીના સાનિધ્યમાં 1100 ગાયોના સાનિધ્યમાં 2100 કુંડી પુરુષોત્તમ સહસ્રનામ મહાયજ્ઞ સંપન્ન થયો છે। પુરુષોત્તમ માસમાં હરિનામ સ્મરણનો મહિમા અને યજ્ઞનો મહિમા સમજાવતા પૂજ્યશ્રીએ સૌ ભાવિકજનોને યજ્ઞમાં સંમલિત સૌ ભાવિકજનોને પુરુષોત્તમ માસના આશીર્વાદ પ્રદાન કર્યા હતા। આજે સાંજે પુનઃ ભાગવતજીનું દ્વિતીય સત્ર સાંજે 7 કલાકે અહીંયા પ્રારંભ થશે અને સૌને ભગવદ્ ગીતા વિષયક પર પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે। કાલે પણ तृतीय दिवसे भागवत सप्ताह भगवद गीता प्रवचन नो लाभ प्राप्त थशे ने त्यारबाद प्रसिद्ध गायक कलाकार श्री अतुल भाई पुरोहितना रास गरबा आज स्थळे